દીક્ષાંત સમારોહની શરૂઆત કરતા આપ સૌને ફરી એકવાર સહર્ષ આવકારીએ છીએ અને હું વિનંતી કરીશ આ ત્રણેય દીકરીઓના માતા પિતાને કે આપણા આજના માનનીય મુખ્ય મહેમાનશ્રીને મંચ પર દોરી લાવે. આપણા આજના માનનીય મુખ્ય મહેમાન શ્રી ઉત્સવ પરમાર, ડેપ્યુટી ડાયરેક્ટર, દૂરદર્શન ન્યૂઝ, અને સાથે મેડમ નાન્સી પરમાર, અંડર સેક્રેટરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ મંચ પર આપણા માનનીય મહેમાનશ્રીનું, અને સાથે જ મંચ પર આવકારીએ ત્રણેય દીકરીઓના માતા પિતાને. વિનંતી કરીએ કે આદરણીય કલાગુરુ ચક્ષુબેન શાહને પણ મંચ પર સાદર દોરી લાવે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે આવકારીએ આપણા માનનીય મુખ્ય મહેમાનશ્રીને, શ્રી ઉત્સવ પરમાર અને શ્રીમતી નાન્સી પરમાર. ત્રણેય દીકરીઓના માતા પિતાને પણ મંચ પર સ્થાન ગ્રહણ કરવા માટે અનુરોધ કરીએ. શાહ પરિવાર અને સંઘવી પરિવારના આપ સૌ સ્નેહીજનોને પણ સહર્ષ આવકાર છે. સતત 7 વર્ષની કઠોર નૃત્ય સાધના અને તેની ફલશ્રુતિ રૂપ આજે આ નૃત્યાંગનાઓ નૃત્ય કલાશ્રીની પદવી પ્રાપ્ત કરવા જઈ રહી છે, ત્યારે ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌને એકવાર નમ્ર અનુરોધ કરીશ કે જ્યારે 7 વર્ષની સાધના બાદ આ ક્ષેત્રે આ દીકરીઓ અલંકૃત થઈ રહી છે, ત્યારે આપણે પણ શાંતિપૂર્વક અને ઉત્સાહપૂર્વક તેમની આ આનંદની ક્ષણોના સાક્ષી બનીએ. સૌને વિનંતી છે, આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. આપણે દીક્ષાંત સમારોહ શરૂ કરીશું. આપણી વચ્ચે પધારેલ દૂરદર્શન ન્યૂઝના માનનીય ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ઉત્સવભાઈ પરમારનું આજના પ્રસંગે આપણે પારંપરિક સ્વાગત કરીને આપણો આવકાર ભાવ ચરિતાર્થ કરીશું. વિનંતી કરીશ કલાગુરુ ચક્ષુબેન શાહને કે આપણા માનનીય મુખ્ય મહેમાનશ્રીનું સ્વાગત કરશો. સાથે જ નાન્સીબેન પરમાર, જેઓ પોતે પણ એક ભરતનાટ્યમ નૃત્ય કલાના અભ્યાસુ છે, જાણકાર છે, અંડર સેક્રેટરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આ બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત. નૃત્ય ક્ષેત્રે શિક્ષા મેળવી અને શિક્ષાથી દીક્ષા સુધીની સફર ખેડવા આ યાત્રામાં જેમનું માર્ગદર્શન, પ્રેમ, પરિશ્રમ, ટપાર, ટકોર, જેમની કેળવણી અને માવજત આ બધું જ આ દીકરીઓને મળ્યું છે, તેવા આદરણીય કલાગુરુનું અભિવાદન આજના પ્રસંગે કરીશું. માતા પિતાને વિનંતી કરીશું, વાલીગણને, કે આદરણીય કલાગુરુનું સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. સતત મહેનત જ્યારે આ દીકરીઓએ કરી છે, આ મહેનતમાં તેની પાછળ કલાગુરુનું પણ એટલું જ તપ અને પરિશ્રમ રહ્યા છે. અને સાથે જ એવા કલાકાર મિત્રો જેમના ગાયન વાદનના સહયોગથી આ કાર્યક્રમનું સાફલ્ય આપણે માણી રહ્યા છે, એવા કલાવૃંદના મિત્રોનું પણ આ પ્રસંગે અભિવાદન કરીશું. વોકલ ગાયનમાં શ્રીમતી અપર્ણા કિરણ સંસ્થાની આ વિદ્યાર્થીનીઓને વિનંતી કે આપણા કલાવૃંદના મિત્રોનું સ્વાગત અભિવાદન કરશો. મૃદંગમ પર જેમણે સંગાથ કર્યો છે, શ્રી અનંત મેનન. મંચ પર જેટલું ખેડાણ થાય છે એટલું જ કામ બેક સ્ટેજ પર પણ થતું હોય છે, અને તેની જ ફલશ્રુતિ રૂપ એક સંપૂર્ણ કૃતિની રજૂઆત મંચ પર થતી હોય છે. એવા કલાકારો, આ કલાવૃંદના મિત્રો. વાયોલિન પર શ્રી પ્રેમ કિરણ મેનન,
અને ફ્લૂટ બાંસુરી પર સંગત કરી છે શ્રી રાજેન્દ્ર નાયરે. ખૂબ ખૂબ આભાર. મિત્રો, સાધના સાથે સિદ્ધિ, પરિશ્રમ સાથે પરિણામ અને પ્રયત્નોની સાથે સફળતારૂપી રત્ન ઈશ્વરે ગૂંથીને જ મૂક્યા છે. યોગ્ય સમયે તે ઉજાગર થાય જ છે. અને હવે સમય છે, એ આવી ગયો છે સમય કે 7 વર્ષની કઠોર નૃત્ય સાધનાના ફળ સ્વરૂપ ભરતનાટ્યમ નૃત્ય કલા ક્ષેત્રે આ દીકરીઓ આજે નૃત્ય કલાશ્રીની પદવીથી અલંકૃત થઈ રહી છે. શિવાંજલિકાઓ, જેમની આ નૃત્ય સાધનાનો જયઘોષ એટલે નૃત્ય કલાશ્રીની આ પદવી. આપણા માનનીય મુખ્ય મહેમાનશ્રીના હસ્તે આજે આ દીકરીઓને આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. સૌ પ્રથમ મંચ પર આમંત્રિત કરીએ અનાયાને અને વિનંતી કરીશું આપણા માનનીય મુખ્ય મહેમાનશ્રી ઉત્સવભાઈ પરમાર, નાન્સી મેડમ અને કલાગુરુને પણ કે તેઓ આ પદવી અનાયાને પ્રદાન કરે. ખૂબ ખૂબ અભિનંદન. મંચ પરની આ પ્રસ્તુતિ એ ફલશ્રુતિ છે 7 વર્ષની કઠોર સાધનાની. અને આજે આ દીકરીઓ માટે એક ગૌરવનો દિવસ, માતા પિતા માટે પણ એક ગૌરવનો દિવસ કે આ નૃત્ય સાધનાની ચરમ સીમા પર પહોંચીને આજે મંચ પર પદાર્પણ આ દીકરીઓએ કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આમંત્રિત કરીશું રાહીને મંચ પર. નૃત્ય કલાશ્રીની પદવીથી રાહી પણ આજે અલંકૃત થઈ રહી છે આપણા માનનીય મહેમાનોના હસ્તે. આપ સૌની ખૂબ ખૂબ તાળીઓ હોવી જોઈએ. આ કઠોર સાધનાનું, આ પરિશ્રમનું ફળ છે જે આ દીકરીઓને મળી રહ્યું છે. અને હવે આમંત્રિત કરીએ રૂપને, જેમને પણ નૃત્ય કલાશ્રીની પદવી પ્રાપ્ત થઈ રહી છે. ખૂબ ખૂબ આભાર. અને હવે જ્યારે આટલી બધી નૃત્યની કઠોર સાધના કરીને આજે મંચ પર પદાર્પણ કરી રહી છે આ દીકરીઓ, ત્યારે એમના મનના ભાવ પણ શું છે, તેમને કેવી લાગણી છે તે પણ આપણે તેમના સ્વમુખે જ જાણીએ. સૌપ્રથમ આમંત્રિત કરીએ અનાયાને આજના પ્રસંગે પોતાની લાગણી અભિવ્યક્ત કરવા માટે. Namaste. Good morning, everyone. I welcome you all and our honorable guests. On this special day of my life, I would like to thank so many people who had supported me through this journey. Due to the blessings of my late Dadaji and my Dadi, I am able to perform my Arangetram. Next are the one for whom thank you is a very small word, my mama and papa. जितनी भी बार गिरी हूँ, times when I faced problems, my mama was my back. I love you more than anything in the world. You will always be the most special person of my life. Love you. Next is the one who had always supported me through my decisions, my papa. जब भी लो फील करती हूँ या कभी ऐसा लगता है that is too difficult, there is always a man standing beside me who carries a smile and his lame jokes with him. Papa, the fact is your lame jokes are really lame, but the best. Love you. Thank you both of you for always motivating me. Next, I want to thank my Guru Chakshu ma'am. Guru हमें जीने की कला सिखाते हैं, ना कि सिर्फ पढ़ाई की कला. Thank you for always standing behind us. हर प्रैक्टिस सेशन ने मेरे लिए एक नई सीख का सफ़र बनाया है. आज जो मैं यहाँ परफॉर्म कर रही हूँ तो इट्स नॉट जस्ट माई पैशन फॉर डांस, बट ये आपकी मेहनत और डांट का भी असर है. आई होप आई विल सेटिस्फाई यू एंड मीट योर एक्सपेक्टेशंस. आई वुड ऑल्सो लाइक टू थैंक माई दीदी. थैंक यू मेरी डांस जर्नी को ईजी बनाने के लिए. Thank you for guiding me and always for being by my side. Now, I would like to thank Mr. Utsav Parmar for spending your time to attend my Arangetram and for making this occasion more special. Thank you. It is an amazing experience to perform in front
of such a supportive audience. Thank you all for encouraging me. Lastly, I would like to thank Meghna ma'am and all the Didis who are backstage and very supportive. A special thanks to Dhrumi Didi. Thank you for correcting my mistakes and giving me a right path. This journey of my Arangetram is the journey of my life. हर दिन एक नए चैलेंज के साथ आता था and facing it had made me more stronger. हर दिन कुछ नया, कुछ अलग सीखने को मिलता था और इस चीज़ ने मेरे लिए लाइफ के पर्सपेक्टिव को चेंज कर दिया. I would remember these lessons throughout my life. I would like to end my speech by a small message. Follow your heart, follow your dreams and make your parents proud. Thank you. So that was so sweet and lovely from Anaya. And now let's listen to what Rahi has to say about her journey. Rahi. Hello everyone, my name is Rai Sangvi. This beautiful and hard-working journey is now ending today with the great efforts of Chakshu ma'am, my family and also me. When I joined the class, my first year was not so much good. Like I thought that it is so boring. Until first 2 years, I was forcefully sent by my mom. But when I boosted up my confidence, I started feeling good. My efforts are shown but not more than Chakshu ma'am. जब प्रैक्टिस अच्छे से नहीं होती थी तब बोलते बोलते चिल्लाते चिल्लाते उनका गला दुख जाता था. बट आई डिडंट लूज माई कॉन्फिडेंस. मैम बाहर से थोड़े स्ट्रिक्ट है बट अंदर से बहुत सॉफ्ट है. ये 7 साल की जर्नी में मैम के एफर्ट्स, मम्मा का फुल सपोर्ट एंड ऑफकोर्स पापा का बैंक बैलेंस काम आया है. ये 2 घंटे के परफॉर्मेंस में पूरी 7 साल की मेहनत आज दिख रही है. Thanks to Lord Natraj for giving me strength. Thanks to Chakshu ma'am. Thanks to my relatives and friends. Thanks to the chief guest for coming. Thanks to all the musicians and thanks to Roop Anaya. And last but not the least, thanks to the Shivanjali team and backstage helpers. Thank you. અને હવે સાંભળીએ રૂપને. Hello and good morning to one and all present here. I am Roop Sangvi and I thank you all for joining us and making this event even more beautiful. Today is a much awaited and a precious day for me. It gives me immense joy and gratitude to stand before you having completed this remarkable journey of my Arangetram. I extend my heartfelt gratitude to my Guru Chakshu ma'am, my mentor, whose unwavering guidance and patience sculpted me into the dancer I am today. I would like to thank my mother for being my steadfast support system throughout this journey. My brother Ridhan, who always teased me yet consistently supported and encouraged me, also deserves my thanks. I extend my gratitude to my father, who always kept a pleasant smile on his face despite his bank balance getting depleted. My thanks go out to all the musicians, Rajendra sir, Anand sir, Prem sir and Aparna ma'am, who elevated this event beyond our imagination. Lastly, I want to thank the backstage team who managed all the chaos and made us look even more beautiful and presentable today. As I conclude this journey of my Arangetram, I carry with me cherished memories and valuable lessons which will guide me in my future endeavors. From the bottom of my heart, thank you all once again for joining us and making this event memorable. Thank you. So congratulations to all 3 शिवांजलिकास. एक बार जोरदार तालियों से हम भी उनका अभिवादन करें. મિત્રો, આપણા આજના માનનીય મુખ્ય મહેમાન શ્રી ઉત્સવભાઈ પરમાર એક IAS ઓફિસર, દૂરદર્શન ખાતે સમાચાર વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર છે. આ જવાબદારી સંભાળવાની સાથે જ તેઓ દૂરદર્શન ખાતે સાંપ્રત વિષય પર આધારિત 300થી વધુ એપિસોડ પૂર્ણ કરેલ ટીવી શો આપણા મુદ્દા આપણી વાત તથા વિવિધ ક્ષેત્રોના સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ વિશેષના જીવન કવન વિષયના ટીવી શો જિંદગી કેફેના હોસ્ટ તરીકે સફળ સંચાલન કરે છે. અભ્યાસે બીફામ પણ સાથોસાથ કલા, સાહિત્ય અને લેખનમાં ઊંડો રસ અને એટલે જ બેસ્ટ યંગ રાઇટર તરીકે એક નવી શરૂઆત જેવા એક નાટકના લેખન માટે ગુજરાત સંગીત નાટક એકેડેમીનો એવોર્ડ તેમને પ્રાપ્ત થયો. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ પબ્લિક હેલ્થના વિજ્ઞાન અને સ્વાસ્થ્ય સંબંધી કમ્યુનિકેશનના કાર્યો માટે IIPHનો એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો છે.
ગાંધીનગર સમાચારમાં ધ કોફી હાઉસ સાપ્તાહિક કોલમમાં 5 વર્ષ સુધી લેખન અને હાલ દિવ્ય ભાસ્કરની રવિવારની કોલમમાં સિવિલ સર્વિસમાં કારકિર્દી માર્ગદર્શન માટેના લક્ષ્યવેધમાં તેમના લેખો આપણે વાંચતા આવ્યા છીએ, વાંચીએ છીએ. તો એશિયા પેસિફિક જર્નલમાં થેરેપ્યુટિક પોટેન્શિયલ ઓફ સ્નેક વેનમ ઇન કેન્સર થેરેપી આ વિષય પર પણ તેમના લેખ પ્રસિદ્ધ થયા છે. હિન્દ સ્વરાજ કે કવિ નર્મદ પરના વ્યાખ્યાન, કવિતા, સાહિત્ય, શિક્ષણ અને કારકિર્દી ઉપરાંત વિજ્ઞાનના અનેક વિષયો પર લેખન અને વ્યાખ્યાન સાથે તેઓ જોડાયેલા છે. પોતાના કાર્યના નિર્વહન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની બહરીન મુલાકાત હોય, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મોરેશિયસ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુની સાઉથ અને સેન્ટ્રલ અમેરિકાની મુલાકાતમાં તેઓની સાથે સંમિલિત થયા છે. ટૂંકમાં કહીએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉત્સવભાઈના સાનિધ્યમાં હોય ત્યારે જ્ઞાનોત્સવની અનુભૂતિ ચોક્કસ કરતું હશે. તો આવો ખૂબ ખૂબ તાળીઓથી આપણે આમંત્રિત કરીએ આપણા માનનીય મુખ્ય મહેમાન શ્રી ઉત્સવભાઈ પરમારને. આટલા બધા વિશેષણોથી જો મને નવાજશો તો અર્પિતાબેન મારા પર જવાબદારીઓ અને લોકોની અપેક્ષાઓ વધી જશે. પણ આજે તો મારો કાર્યક્રમ નથી. આજે કાર્યક્રમ તો આ 3 દીક્ષા પામનાર દીકરીઓનો કાર્યક્રમ છે. અને આમ નૃત્ય સાથે મારો કંઈ લાંબો સંબંધ નથી. જે અહીંયા બેઠા છે એ ભરતનાટ્યમના મારી બાજુમાં જાણકાર વ્યક્તિ છે. સૌથી પહેલાં તો અભિનંદન અનયા, રાહી અને રૂપ, આપ ત્રણેયને અભિનંદન કે સતત આટલા વર્ષો સુધી એક કલાની સાધના કરવી, એ કલાની સાધના કરવા માટે એક ચિત્તની એકાગ્રતા જોઈએ, દ્રઢ સંકલ્પ જોઈએ અને પછી અહીંયા સુધી પહોંચાતું હોય છે. એમના મા બાપને ખાસ અભિનંદન કે આટલી લાંબી યાત્રા પર મોકલવા માટે એ તૈયાર થાય, સાથે ઊભા રહે. અઘરું છે ને, શરીરને કેળવવાનું, મનને કેળવવાનું, ટ્યુશનના ટાઈમ પણ સાચવવાના છે, કોલેજ સ્કૂલના ટાઈમ પણ સાચવવાના છે, પરીક્ષાઓ સાચવવાની છે અને સાથે સાથે આ બધી યાત્રાઓ આ કલાને સિદ્ધ કરવાની છે. તો એમને અભિનંદન અધિકારી. ચક્ષુ મેડમ, સ્વાભાવિક છે કે એક લાંબા વર્ષો સુધી આ જેમ કહેવાય કે જેમ પથ્થરમાંથી તમે મૂર્તિ તરાશો એમ એક વ્યક્તિમાંથી એક કલાકારને તરાશવો પડે. એ તરાશવા માટે જે દ્રષ્ટિ જોઈએ એ દ્રષ્ટિ આવા કલાગુરુ પાસે હોય ત્યારે જ આવા લોકો આવા નૃત્યો, આટલું સમગ્ર સરસ પરફોર્મન્સ આપણે જોઈ શકીએ. મિત્રો, આ જે ભરતનાટ્યમની વાત છે, સરસ મજાનું આજે જ્યારે પણ હું વાત કરતો હોઉં, જ્યારે બી આરંગેત્રમ જેવા કાર્યક્રમમાં જવાનું બનતું હોય ત્યારે હંમેશા એમ થાય કે કેટલી જૂની પરંપરા. ભરતનાટ્યમ, ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર લખ્યું અંદાજે 2500 વર્ષ જૂનું છે. જો આપણે એવિડન્સ બેઝડ આપણે જઈએ તો એમાં બી વિવાદો છે. એક માઇથોલોજીકલ સ્ટોરી અથવા તો જે પ્રકારે કહેવાય છે એમ છે કે બ્રહ્માજીના એમાંથી પ્રગટ થયું. જો એમાં ના માનતા હો, નિરીશ્વરવાદી હો, તો પુરાવાઓ સાથે આપણે જોઈએ તો ભરત મુનિએ લખ્યું અથવા ભરત મુનિએ ઘણા બધા અથવા પછીના વર્ષોમાં કમ્પાઇલેશન થતું રહ્યું. અને લગભગ તમને કહું તો 17મી 18મી સદી સુધી આપણને ખબર જ નહોતી ભારતમાં, કેમ કે 13મી સદીની આસપાસ અભિનય દર્પણ લખાય છે. એમાં લખ્યું છે કેવી રીતના આ નાટ્યશાસ્ત્રનો ઉદ્ભવ, એનો ઉલ્લેખ બહુ આવે પણ પુસ્તક મળતું નહોતું. એક અંગ્રેજ આવ્યો વિલિયમ જોન્સ કરીને. આ વિલિયમ જોન્સ એ અહીંયા આવ્યો 1774-74ની આસપાસ. એ કોઈ મને વર્ષ ખ્યાલ નથી, યાદ નથી બરાબર, પણ આ સમયની આસપાસ જ્યારે આવ્યો ત્યારે એ 27 ભાષાનો જ્ઞાતા હતો. અને એણે જોયું કે આ કંઈક આવું ચાલી રહ્યું છે. એણે કાલિદાસનું જે અભિજ્ઞાન શાંકુતલમ છે એનો અનુવાદ કર્યો. આ અનુવાદ જ્યારે વેસ્ટમાં પહોંચ્યો, ખાસ કરીને જર્મનીમાં પહોંચ્યો, ત્યારે મેક્સ મુલર ને ગેટે જેવા જે કવિઓ થઈ ગયા, આ બધા માથે લઈને નાચ્યા છે કે આ શું લખ્યું છે આ. અને ભારતીય સાહિત્ય પ્રત્યે, ભારતીય નાટ્ય વિદ્યા પ્રત્યે આ ભરતનાટ્યમ કે નાટ્યશાસ્ત્રમાં દુનિયાની રુચિ થઈ. હવે તમને બધાને એવું થતું હશે કે આ નૃત્ય શા માટે કરવું, અથવા તમે જોઈ રહ્યા છો એ છે શું?
અરંગેત્રમ એ પરિણીતિ છે કે વ્યક્તિ દીક્ષિત થઈ છે, શિક્ષિત થઈ છે, દીક્ષિત થઈ છે કે હવે પરફોર્મ કરી શકશે. ગ્રેજ્યુએશન છે એક પ્રકારનું કે આ વ્યક્તિ તૈયાર છે આગળ જવા માટે. જૈન દર્શનમાં એક સરસ વાર્તા આવે છે. તમને બધા અલગ અલગ સાંભળ્યું જશે આમ તો. હાથીવાળી વાર્તા કે 6 પ્રજ્ઞાચક્ષુ છે. 6 પ્રજ્ઞાચક્ષુ છે અને હાથીને જોવે છે. કોઈના હાથમાં પગ આવ્યો તો કે થાંભલો છે, જોઈ નથી શકતા ને. કોઈના હાથમાં સૂંઢ આવી, કોઈના હાથમાં કાન આવ્યા, તો બધા એમની રીતે ઇન્ટરપ્રિટેશન કરતા હોય છે. હવે આમાં સાચું કોણ ખોટું કોણ? 6 સાચા છે. જૈન દર્શનમાં અનેકાંતવાદ આવે છે. અનેકાંતવાદ એટલે આ પણ સાચું ને એ પણ સાચું. હું એમ કહું કે આ ફોન છે તોય હું સાચું. હું એમ કહું કે આ લંબચોરસ છે તોય હું સાચું. હું એમ કહું કે આ સેમિકન્ડક્ટરની ચિપ્સ છે તોય સાચું છે. હું ખોટો નથી. એમ જગતનો દરેક માણસ પોતાની રીતે પોતાની જગ્યાએ સાચો હોય છે. આ બધા વિચારોને સમાવી લેનારો અનેકાંતવાદ એ જ્યારે જીવનમાં ઉતરે ત્યારે તમે ખંડ દર્શનની અખંડ દર્શન કરી શકો, સમગ્રતાથી સૃષ્ટિને જોઈ શકો, સમગ્રતાથી સૃષ્ટિને માણી શકો. હવે મેં તમને કેમ આ વાત કરી? આપણે 4 વેદ હતા. આ 4 વેદ હતા ત્યારે માત્ર દ્રશ્ય અને શ્રાવ્ય પરંપરાઓ જ હતી. શિક્ષણની લેખિત કોઈ પરંપરા હતી નહીં. અને કહ્યું કે માણસનું કામ શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આનો વિચાર પહોંચાડવા માટે લોકો સુધી પહોંચીશું કેમ ન? એટલા માટે પંચમ વેદ તરીકે નાટ્ય વેદની રચના થઈ કે આપણે શ્રાવ્ય કાવ્ય એમ દ્રશ્ય કાવ્યો વડે આ ધર્મ, અર્થ અને કામ, મોક્ષ લોકો સુધી પહોંચે એના માટે આપણે નૃત્ય, એના માટે નાટ્યનું સર્જન થયું અને નાટ્યમાં બી નૃત્યનું સર્જન થયું. એટલે જ્યારે તમે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર વાંચો કે એને જુઓ તો તમને નાની નાની વાતો તમને ખબર પડશે. કેટલી ઝીણવટભરી વાતો એની અંદર કરી છે. આપણે મેટામોર્ફોસિસ શબ્દ સાંભળ્યો હશે. તમે જોતા હતા કે 3 દીકરીઓ જ્યારે ડાન્સ પરફોર્મ કરી રહી હતી, જ્યારે નૃત્ય, અભિનય કરી રહી હતી. અભિનય એટલે શું? અભિ એટલે પાસે, ની તરફ જવું, કોઈની તરફ જવું. એ પોતે કૃષ્ણ છે નહીં, પણ એના શરીર દ્વારા એ કૃષ્ણ તરફ જવાનો પ્રયત્ન કરે છે. એ ગોપી નથી, યશોદાય નથી. પણ તમે જોયું કે તરત એ જ કોસ્ચ્યુમ છે, એ જ કપડાં છે, એ જ વ્યક્તિ છે. એ ઘડીકમાં કૃષ્ણ થાય, એ ઘડીકમાં ગોપી થાય, ઘડીકમાં યશોદા થાય. અને આમ એનું આગળ વધવાનું ચાલે. આ તમારે શરૂઆતમાં જે પ્રાર્થના થઈ તો એની અંદર જે વાત થયો એ શું છે કે શિવ ભગવાનની વાત કરી, જે શિવની સ્તુતિ કરી. અને એમાં એમ કહેવાય છે કે દુનિયામાં જેટલા પણ પદાર્થો છે શિવના અંગો છે. આંગિકમ ભુવનમ યસ્ય, જેટલા પણ અંગો છે ભુવનમાં, જેટલા બી અંગો છે એ શિવના, એ ઈશ્વરના, એ મહાન શક્તિના ભાગ છે. પછી વાચિકમની વાત કરી છે. વાચિકમ સર્વ વાંગમય. આ જગતમાં જેટલી પણ વાણી છે, જેટલી પણ ભાષા છે એ શિવની ભાષા છે. પછી આહાર્યમ, જે તમે કોસ્ચ્યુમ, જે ઘરેણા, જે કેશ, જે અલંકાર તમે જુઓ છે, આહાર્યમ છે. અને પછી સાત્વિકમ શિવમ, અને આ બધાનું જે સાત્વ સ્વરૂપ છે એ શિવનું સ્વરૂપ છે. ભરતનાટ્યમની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અહીંયા આવેલો વ્યક્તિ એ તમને વિશ્વના દર્શન કરાવે છે. આપણે રોજબરોજના જીવનમાં જેમ વાત કરીને કે બેંક બેલેન્સની ચિંતા થાય, 9:30 થાય અને આપણે ટ્રેડિંગ કરતા હોઈએ તો આમ ચિંતા થાય કે ભાઈ શું થયું, અમેરિકાના બજારોમાં શું થયું, સેન્સેક્સ ઉપર નીચે થયો,
વાયદામાં મતલબ ઓપ્શનમાં પડીએ કે ફ્યુચરમાં પડીએ, શું કરવું છે, આ બધી વસ્તુ આપણા મગજમાં હોય એટલે આપણે દુનિયાને એક સાથે જોઈ ના શકતા હોઈએ. દુનિયાને એક સાથે જોવાની આપણી ક્ષમતાઓ બહુ મર્યાદિત હોય. અને આવા સમયમાં જ્યારે ભરતનાટ્યનું જે નાટ્યશાસ્ત્ર છે, આ અત્યારે સ્ટેજ પર જે જોવો છો, એ તમને દિશા આપે છે કે તમારે શું કરવું, શું ના કરવું. જે કોસ્મિક લય છે, કોસ્મિક લય જોડે તમને જોડે છે. જે અસીમ છે, આપણે સીમિત છીએ, અને અસીમ બીજું કંઈ છે, અસીમ સાથે જોડે છે. જેને જૈન શાસ્ત્રોમાં, જૈન દર્શનમાં કૈવલ્ય કહ્યું છે. એ કૈવલ્ય સુધી પહોંચવું કઈ રીતના, એના માટેના માર્ગો તો હોવા જોઈએ, એના માટેના રસ્તા તો હોવા જોઈએ. એના માટેના આપણે બધા સામાન્ય માણસો છીએ. મહાવીર સ્વામીએ તો કહ્યું જ છે કે દરેક વ્યક્તિમાં શું છે કે તમે દરેક જીન થઈ શકો છો. ક્યારે? જો એ સત્વ ખીલે ત્યારે. આપણા બધામાં ભગવાન થવાની ક્ષમતા છે. જો સત્વ આપણામાં ખીલે ત્યારે, આપણી અંદર એ સત્વ આવે ત્યારે. તો એ સત્વ તરફ લઈ જવા માટે કલાઓની ખૂબ જરૂર છે. એ કલાઓ તરફ જોવાનો દ્રષ્ટિકોણ કેળવવાની ખૂબ જરૂર છે. એ માત્ર ને માત્ર કોઈ જિમ્નાસ્ટિક નથી કે એરોબિક નથી કે એ કહેવાય કે માત્ર અમુક મુદ્રાઓ કરીને પતી ગયું એવું નથી. નાટ્યશાસ્ત્રની અંદર તો દરેક વસ્તુનું વર્ણન બહુ વિસ્તારથી કર્યું છે. સ્થાયી ભાવ, સંચારી ભાવ, તમારી આંખો, કીકીઓ કેવી હોવી જોઈએ, કેવી રીતના ફરવી જોઈએ. તમારા 6 અંગ છે, 6 ઉપાંગ છે. દરેકમાં કઈ રીતના એ થશે, જેમ કે તમે ઉપાંગની વાત કરો તો તમારું કપાળ, ભ્રુકુટી, આંખ, નાક, અધર, ચીબુક, અને કયા ભાવમાં ક્યાં ફરશે એ પણ અંદર લખેલું છે. હાથ, હસ્તમુદ્રાઓ 64 છે. આ હાથ વડે 64 રીતે આપણે કળાઓ બતાવી શકીએ છીએ. તમે જોતા હશો જ્યારે કળાઓ. ઉચ્ચ કોટીનો જ્યારે કોઈ પાત્ર આવે તો હસ્તનું સ્થાન ઉપર હોવું જોઈએ. મધ્યમ કોટીનું પાત્ર હોય તો એ વક્ષની પાસે હોય, અને અધમ કોટીનું હોય ત્યારે કટી એટલે કમરની નીચે હોય. આમ હસ્તનું પણ સ્થાન વિભાજન કરેલું છે. એટલે તમે હાથ જુઓ, પગ જુઓ, આંખ જુઓ, લલાટ જુઓ, અધર જુઓ, દરેકના ભાવો અંદર લખેલા છે. એના વિશેની વાત કરેલી છે. પણ સૌથી અગત્યની જે વાત છે એ આ નાટ્યશાસ્ત્રના જે 6000 શ્લોક અને 36 અધ્યાય છે, એમાં આ તમામ વાતો કરી છે. અને અગત્યની વાત એ છે કે જ્યારે જે ભાવ, રાગ અને તાલની વાત કરીને કે માણસ અભિનયમાં એટલો પારંગત થઈ જાય કે પરકાયા પ્રવેશ કરી નાખે. જે કલાકાર છે એટલી પરકાયા પ્રવેશ કરી નાખે કે પોતાના શરીરને ભૂલી જાય અને એ બીજાના શરીરમાં પહોંચી જાય. એટલે તમને એ વ્યક્તિ નહીં, એ વ્યક્તિમાં તમને ભગવાન દેખાય, કૃષ્ણ દેખાય, તમને યશોદા પણ દેખાય. ત્યારે એ માણસની કલાની સાર્થકતા તમને જોવા મળતી હોય. તો આ કલાની સાર્થકતા છે. અને એ જ સત્વ છે, જે કહેવાય છેલ્લામાં જે કહેવાયું છે કે સત્વમાં જ્યારે ઉતરે ત્યારે એ શિવ બને છે. એ શિવ બને, એ મહાવીર બને, એ જીન બને છે. તો આ સત્વ તરફ લઈ જનાર કોણ છે? મેટામોર્ફોસિસ. આ જ નાટ્યશાસ્ત્રની અંદર એમ કહેવાયું છે કે આ જ્યારે જે આ સ્ટેજ છે, તખ્તો છે, આમ તો એને ભરતનાટ્ય મંડપમાં આખું આ પ્રોસેનિયમ થિયેટર છે કે જેમાં આમ હોય ને આગળ હોય. ભરતનાટ્ય મંડપમાં તો નાટ્ય મંડપ કેવું હોય એની પર ચર્ચા કરેલી છે. અને એની અંદર એમ લખ્યું છે કે આ સ્ટેજની ઉપર શક્તિનો વાસ હોય. એટલે વૃત્તાકારમાં જ્યારે આવે ત્યારે કલાકાર એ થાય. અને અહીંયા જ છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. અહીંયા જ મૃત્યુનો દેવતા અને ભાગ્યનો દેવતા 2 હોય છે. અહીંયા જ 2 બેઠા હોય છે. યમ અને મૃત્યુ બંને બેઠા હોય છે. કારણ કે જો તમે કલામાં એટલા ઊંડા ઉતરી ગયા, ઘણા કલાકારો સાથે એવું થતું હોય, ઘણા નૃત્યકારો સાથે એવું થતું હોય કે જે રોલમાં આવે, જે ચરિત્રમાં આવે, જે પાત્રમાં આવે, એ પાત્રમાં ગયા પછી બહાર ના આવી શકે. તો એ જે જીવ્યા છે એનું તો મૃત્યુ થઈ ગયું ને. ડિપ્રેશન આવે. તમે ડાર્ક નાઇટ જોઈએ છે તો જે જોકરનું પાત્ર જેણે ભજવ્યું, હીથ લેજર, એણે આત્મહત્યા કરી. ઘણા પાત્રો એવા હોય છે કે જે પાત્રમાં ઘૂસ્યા પછી બહાર નથી આવતા. તમે વિચાર કરો કે 2500 વર્ષ પહેલાં નાટ્યશાસ્ત્રમાં એ પણ વ્યવસ્થા હતી કે આ પ્રકારનો અવસાદ આવે તો એમાંથી પાછા કેમનું આવવું. તો
તો કેટલી વૈજ્ઞાનિક રીતે આ વાતને અંદર લખાયેલી છે, મઢાયેલી છે અને જેને આપણે સમજવાની છે. એવી રીતના ભાગ્યનું પણ છે. જે મેટામોર્ફોસિસ થાય તમારું, તમે જે પાત્ર થઈ ગયા, તમે સ્ટેજ પર તો કૃષ્ણ થઈ ગયા, પણ પાછા એને સામાન્ય માણસ તો થવાનું ને, એ પાછા આવવાનું પણ તમને શીખવાડે છે. તો આપને ખાલી એટલું જ કહેવું છે કે આ ભારતની આપણી વિશ્વને આપેલી બહુ મોટી એક નાટ્ય પરંપરા છે, મોટું શાસ્ત્ર છે. આને માત્ર ને માત્ર એક મનોરંજનના સાધન તરીકે નહીં જોવું. આ જીવન તરફ લઈ જતી કળાઓ છે, જીવનનું દર્શન કરાવતી કળાઓ છે, લોક દર્શન તમને કરાવતી કળાઓ છે. એટલે તમારા બાળકોને તમે પોતે પણ એ કળાને સમજો, શીખવાડો અને આગળ વધારો. કેમ કે એનાથી માત્ર ને માત્ર ખાલી આનંદ નહીં, પણ એ જીવનની એ સમજ પણ કેળવાતી હોય છે. અને આશા રાખું કે આ સમજ કેળવાતી રહે. મને અહીંયા આગળ બોલાવ્યો, મને સાંભળ્યો, એ બદલ હું ચક્ષુબેનનો આભાર માનું છું. અર્પિતાબેન, આપનો પણ આભાર કે આપ આટલા સરસ મજાના શબ્દો વડે મને વધાવ્યો. અને આશા રાખું છું કે આ ત્રણેય દીકરીઓ આગળ જઈને આમ જ આ સમાજને માર્ગદર્શિત કરતી રહે. થેન્ક યુ સો મચ. આભાર. નૃત્ય વિશેના આ વિશાળ પરિપ્રેક્ષ્યને ઉજાગર કરવા બદલ ખૂબ ખૂબ આભાર ઉત્સવભાઈ આપનો. એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ દીકરીઓની સાધનાને અને આપણા માનનીય મુખ્ય મહેમાન જેમણે ખૂબ સરસ રીતે આ દીકરીઓની સાધનાને બિરદાવી અને એક વિશાળ પરિપ્રેક્ષ્ય નૃત્ય વિશેનો આપણી સમક્ષ મૂક્યો. મિત્રો, પ્રવર્તમાન યુગમાં એક જવાબદારીભર્યું કાર્ય કરતી સંસ્થા છે શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ. ભારતીય નૃત્ય કલાનો ભવ્ય વારસો સાચવતું નૃત્ય તીર્થ એટલે શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ, જેનો શ્રેય સંસ્થા અને સંસ્થાના સંચાલિકા, નૃત્ય વિશારદ, નૃત્ય અલંકારમાં સ્વર્ણપદક પ્રાપ્ત કલાગુરુ શ્રીમતી ચક્ષુ શાહને જાય છે. તે પદનાલુર ઘરાનાના એક સમર્પિત નૃત્યકાર છે. નૃત્ય ક્ષેત્રનો તેમનો સમર્પણ ભાવ, સતત પ્રયાસ અને રચનાત્મક નૃત્ય ગૂંથણીઓ તેમની સાધનાને આગવી ઓળખ આપે છે. 2005થી લઈને અત્યાર સુધી અનેક વિદ્યાર્થીનીઓ સંસ્થામાં તાલીમ લઈને કલા પારંગત થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ તેઓ પુરસ્કૃત થયા છે અને કલાના પ્રચાર પ્રસાર માટે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. એવા આદરણીય કલાગુરુ ચક્ષુબેન શાહને આવો આપણે ખૂબ ખૂબ તાળીઓથી આમંત્રિત કરીએ અને વિનંતી કરીએ આપના આશીર્વચન માટે. ખૂબ ખૂબ ધન્યવાદ અર્પિતાબેન. સાહેબે કીધું કે કલાનું બહુ જ્ઞાન નથી, પણ એમણે શિવજીએ નાટ્યવેદની રચના કરી હતી ત્યારથી અત્યાર સુધી છોકરીઓએ જે સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું, 3 થી 4 મિનિટમાં આખો માર્ગ એમણે અહીંયા ખૂબ જ સંક્ષિપ્તમાં સમજાવી દીધો કે આ નૃત્ય એ આત્મા પરમાત્મા સાથે મિલનનો એક માર્ગ છે. એક વાત અહીં કહીશ કે જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્યારે 9 પ્રકારની સાધના થાય છે ભગવાનને પામવા માટે. એમાંની આ એક સાધના છે ભરતનાટ્યમ, અને 7 વર્ષની અથાગ પરિશ્રમ દીકરીઓ અને સાથે માતા પિતાઓએ પણ કરી છે. અને આ 7 વર્ષની સાધનાના સ્વરૂપે લોકોએ આજે અહીંયા મંચ ઉપર અરંગેત્રમ કર્યું છે. શિવાંજલિ ડાન્સના ગુરુ તરીકે હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ આજે એમના ઉપર ખૂબ જ ગર્વ અનુભવે છે. ફેમિલીનો ફૂલ સપોર્ટ પણ એમાં ખૂબ જ જરૂરી છે, જે હંમેશા રહ્યો છે. દીકરીઓ હજુ ને હજુ આગળ વધે, વિશારદ અલંકાર અને પીએચડીની પદવીઓ પ્રાપ્ત કરે એવા આશીર્વચન આપું છું. અને ધન્યવાદ કે તમે અહીં આવ્યા, સમય અહીંયા ફાળવ્યો અને દીકરીઓને પ્રોત્સાહિત કર્યા. થેન્ક યુ. આભાર આદરણીય કલાગુરુ આપનો. અને હવે આપણે આભાર અભિવ્યક્તિ માટે આમંત્રિત કરીએ છીએ જીનલભાઈને. માતા પિતા આજે પોતાની લાગણી અભિવ્યક્ત કરે, આભાર અભિવ્યક્ત કરે, તે માટે જીનલભાઈ. ગુડ મોર્નિંગ. હું અહીં પધારેલ સર્વે મહાનુભાવોનું સ્વાગત કરું છું. ખાસ કરીને આજના આપણા ચીફ ગેસ્ટ શ્રી ઉત્સવભાઈ પરમાર કે જેમણે એમનો કિંમતી સમય આપ્યો છે, હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. હું આભારી રહીશ ચક્ષુ મેમનો કે જેમણે અનાયાની અંદર રહેલી ટેલેન્ટને
બહાર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હું આશ્ચર્ય સાથે આનંદ અનુભવું છું કે આપની મહેનત થકી અનાયા આટલી નાની ઉંમરમાં સિદ્ધિ હાસિલ કરી શકી છે. તેથી હું આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. નાવ આઈ એમ વેરી મચ શ્યોર Anaya's Dadu is watching her achievement and showering his blessing to Anaya. The journey of Arangetram teaches with discipline and consistency you can achieve anything in life. Lastly, thank you so much Anaya for making us proud. Thank you everyone for coming and being part of this memorable event. Thank you. એક પિતાના હૃદયનો ભાવ આપણે જાણ્યો અને હવે એક માતાને આમંત્રિત કરીએ મેહા જીમી સંઘવી જેઓ પોતાનો ભાવ અભિવ્યક્ત કરશે આજના વખત. हेलो एंड गुड मॉर्निंग टू ऑल. फर्स्ट ऑफ ऑल मैं यहाँ कोई स्पीच देने नहीं आई, बट येस आई वांट टू शेयर समथिंग. बट बिफोर शेयरिंग एनीथिंग आई वुड लाइक टू थैंक आवर ऑनरेबल चीफ गेस्ट जिन्होंने अपना कीमती समय हमें दिया. यहाँ पे उपस्थित हमारे म्यूजिशियंस एंड ऑफ कोर्स बैक स्टेज हेल्पर्स जिनके सपोर्ट के बिना आज का ये प्रोग्राम होना ऑलमोस्ट इम्पॉसिबल था. एंड द लास्ट बट नॉट द लीस्ट, thank you to all my guests. Thank you so much for being here and making this event more memorable. Arangetram is not only about dance performances, but it's all about 7 years of practices. ये एक 7 साल की कठिन तपस्या है जो एक गुरु और अपने शिष्य करते हैं. मुझे आज भी अच्छे से याद है जब रूप अपने इस क्लासिकल डांस की जर्नी के इनिशियल स्टेज पे थी, तब इनका एक सिंपल सा स्टेप आता था बैठक. उस सिंपल से दिखने वाले स्टेप को भी परफेक्ट करने के लिए इनके कला गुरु चक्षु मैम 200 से 300 बार एक ही स्टेप की प्रैक्टिस करवाते थे. यस, 2 to 300 टाइम्स फॉर द वन स्टेप ओनली टू मेक इट परफेक्ट. और आज आप जो भी परफॉर्मेंसेस देख चुके हैं या देखने वाले हैं, उन सभी परफॉर्मेंसेस के हर एक मुद्राएं, हर एक आकृति या फिर हर एक एक्सप्रेशंस इतनी ही बारीकी से, इतनी ही डेप्थ के साथ और इतनी ही परफेक्शन से किया गया है. सो नाउ आई होप दैट यू ऑल विल एंजॉय बेटर देन फर्स्ट हाफ. थैंक यू. થેન્ક યુ. અને હવે આમંત્રિત કરીએ રાહીના વાલીગણને પોતાનો ભાવ અભિવ્યક્ત કરવા માટે અને આભાર અભિવ્યક્ત કરવા માટે. કૃતિબેન સંઘવી. ओम ह्रीं श्री चिंतामणि पार्श्वनाथाय नमः. हेलो एवरीवन, माय नेम इज़ कृति. माय डॉटर राही जब 7th ईयर की थी ना, तब उसे शिवांजलि डांस इंस्टीट्यूट में भरतनाट्यम ज्वाइन किया था. ये जर्नी बहुत लंबी थी और बहुत अमेजिंग भी रही है. शुरू के राही के 1-1.5 साल में उसको थोड़ा टफ पड़ रहा था. वो इसलिए कि उसको छोटी थी तब मैनेज करना भी बहुत, टाइम का शेड्यूल बहुत टाइट रहता था उसका. स्कूल की स्टडीज़, ट्यूशन क्लासेस, पाठशाला, और उसमें कंटिन्यूसली 7th ईयर तक इसको कंटिन्यूस रखना, ये उसके लिए एक बहुत बड़ा चैलेंज था, जिसमें आज वो पास हो गई है और ये दिन आया है. अपने ऐसे कोई भी सक्सेस की तरफ जाना हो ना, तो उसको शुरू करना बहुत इजी है, लेकिन उसको कंटिन्यूस रखना, उसमें टिके रहना, ये बहुत बड़ी बात है. ये पिछले 6 महीने से जब का इनका आरंगेत्रम का प्रैक्टिस चल रहा है, उसने 6 महीने में इसके अलावा और कुछ सोचा ही नहीं है. आजकल के वेस्टर्न कल्चर में जहाँ यंग जनरेशन जो हिप हॉप, वेस्टर्न डांस की तरफ अट्रैक्ट हो रहे हैं, इन कल्चर में ये रूप, राही, अनाया जैसी लड़कियाँ जो अपनी भारतीय संस्कृति को अपना कर जो उन्होंने कंटिन्यूसली 7 साल की जो साधना की है, तपस्या की है, वो हमारी फैमिली के लिए बहुत प्राउड की बात है. अभी मैं कलागुरु चक्षु मैम की बात करूं, परफेक्शन का दूसरा नाम ही चक्षु मैम है. जब तक वो कोई भी कृति को परफेक्ट नहीं करेंगे, फिनिशिंग नहीं होगा उसमें, तब तक वो आगे बार बार डांट के उसको सही करवा के ही रहेंगे.
बहुत मेहनत की है उन्होंने, बहुत सपोर्ट रहा है उनका। राही का जब से पिछले 6 महीने से उसका प्रैक्टिस चल रहा है, शुरू का इसका 1 मंथ थोड़ा टफ था, गड़बड़ था उसका, कोरियोग्राफी वो बराबर ठीक से याद नहीं कर पा रही थी, बहुत मिस्टेक करी थी। स्पेशली राही को बहुत ज़्यादा डांट पड़ती थी मैम की, मैम का बहुत उसको बोलना पड़ता था, बहुत चिल्लाना पड़ता था, मैम का गला दुखने आ जाता था। पर जो आज डांट के आज जो हुआ है परफॉर्मेंस, वो बेस्ट टू बेस्ट सुपर से भी ऊपर हुआ है। बहुत मेहनत किया है। और यहाँ पे आए मैं सभी आमंत्रित मेहमानों का बहुत बहुत धन्यवाद करती हूँ। ये बैक स्टेज हेल्पर्स, पूरी शिवांजलि टीम, हमारे चीफ गेस्ट उत्सव भाई परमार, उनका भी बहुत बहुत धन्यवाद। और आखिर में मैं यही कहना चाहूँगी कि जो बेटा तूने ये 7 साल का जो सफ़र तय किया है, वो सक्सेस की ये पूर्णाहुति नहीं है, बल्कि तेरी सक्सेस की शुरुआत है। और उसमें तू और भी आगे बढ़ती जाए, यही हम सबके ब्लेसिंग है। थैंक यू। ધન્યવાદ તીનો માતા પિતાઓ કા। અને હવે જેમ મેહા બહેને કહ્યું હતું કે હવે પછીના પરફોર્મન્સીસ ખૂબ સરસ આપ નિહાળવાના છો, તો ખરેખર હવે પછીનો જે વિભાગ છે એ સુંદર ભજનો, ગીતો, શ્લોકો પર આધારિત સુંદર નૃત્ય ગૂંથણી પામેલ રચનાઓ, કૃતિઓ આપણે મંચ પરથી નિહાળવાના છીએ। અત્યારે અહીંયા દીક્ષાંત સમારોહ પૂરો કરીએ છીએ। આપણા માનનીય મુખ્ય મહેમાન શ્રી ઉત્સવભાઈ, નાન્સી મેમ, ચક્ષુબેન અને તમામ વાલીગણનો ખૂબ ખૂબ આભાર માનીએ અને વિનંતી કરીએ આપ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો। ત્યારબાદ આપણે બીજા વિભાગ તરફ આગળ વધીશું। ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। એકવાર જોરદાર તાળીઓ આ દીકરીઓ માટે, આપણા માનનીય મહેમાનશ્રી માટે અને તેમની આ પ્રસ્તુતિ માટે। દ્વિતીય અધ્યાયની પ્રથમ કૃતિ છે શ્રી રામચંદ્ર, જેમાં ભક્તિભાવ મુખ્ય છે તેવી ભાવયુક્ત કૃતિ એટલે કીર્તનમ। પ્રસ્તુત કૃતિ ખૂબ જ પ્રચલિત ભજન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન પર કંડારવામાં આવેલું છે, જેના મુખ્ય 4 વિભાગ છે। પ્રથમ અધ્યાયમાં શ્રીરામની વીરતાને દર્શાવવામાં આવી છે તથા શ્રીરામ અને સીતાજીના સ્વયંવરનો પ્રસંગ આવરી લેવામાં આવ્યો છે। હે શ્રીરામ, તમે ગરીબોના બંધુ છો, સૂરજ સમાન તેજસ્વી છો, દાનવ કુળના વંશ કરનારા છો। આનંદ કંદ કુશળ દેશરૂપી આકાશમાં નિર્મળ ચંદ્ર સમાન દશરથના પુત્રને નમસ્કાર, જેમના મસ્તક પર રત્નજડિત મુકુટ છે, કાનોમાં કુંડળ છે, મસ્તિષ્ક પર લાલ તિલક છે અને પ્રત્યેક અંગ સુંદર આભૂષણથી સુશોભિત છે। જેમની ભુજાઓ ઘૂંટણ સુધી લાંબી છે, જેઓ ધનુષધારી છે, શિવશેષ અને મુનિઓને પ્રસન્ન કરવાવાળા છે, કામ, ક્રોધ અને લોભનો તેઓ નાશ કરે છે। તો પ્રસ્તુત છે તુલસીદાસ રચિત સંસ્કૃત ભજન શ્રી રામચંદ્ર, રાગ હંસાધ્વનિ, તાલ મિશ્ર ચાપુ। चंद्र कृपालु भजुमनु हरण भव भयदारुणं। श्री रामचंद्र कृपालु भजुमनु हरण भव भयदारुणं। श्री रामचंद्र कृपालु भजुमनु हरण भव भयदारुणं। नवकंच लोचन कंच मुखकर कंच पदकंचारुणं। नवकंच
भवभयदारुणो कंदर्पयगणित अमित छवि नवनील नीरद सुंदरम कंदर्पयगणित अमित छवि नवनील नीरद सुंदरम पटपीठ मानव तडित रुचि शुचि नौमि जनक सुधावरम श्रीरामचंद्र कृपालु भजो मनोहरण भवभयदारुणो कंदर्पयगणित अमित छवि नवनील नीरद सुंदरो पटपीठ मानव तडित रुचि शुचि नौमि जनक सुधावरम पटपीठ मानव तडित रुचि शुचि नौमि जनक सुधावरो श्रीरामपयगणित अमित छवि नवनील नीरद सुंदरो पटपीठ मानव तडित रुचि शुचि नौमि जनक सुधावरो श्रीरामचंद्र कृपालु भजो मनोहरण भवभयदारुणो श्रीरमुकुट कुंडल तिलक चारुदार अंग विभूषणो श्रीरमुकुट कुंडल तिलक चारुदार अंग विभूषणो आजानुभुज शर चापधर संग्रामचित हर दूषणो श्रीरमुकुट कुंडल तिलक चारुदार अंग विभूषणो आजानुभुज शर चापधर संग्रामचित खर दूषणो श्रीरामचंद्र कृपालु भजो मनो हरण भवभयदारुणो भजो दीनबन्धु दिनेश दानव दैत्य वंश निखण्डन
પછીની પ્રસ્તુતિ છે મીરા ભજન. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. આપણે સૌ જાણીએ છીએ કે મીરાનું બાળ જીવન ભક્તિમય વાતાવરણમાં ઘડાયું હતું. બાળવયના ભક્તિમય સંસ્કારનો મીરાના વૈભવી જીવનને વધારે ભક્તિમય અને નિર્મળ બનાવ્યું. મીરાના દિયર રાણા વિક્રમાદિત્ય ગાદીપતિ થયા. સાધુ જીવન જીવતા મીરાભાઈની ભક્તિ તેમને તેમના કુળની મર્યાદાને નડતર રૂપ લાગી. આથી અનેક રીતે કનગડત કરી અને મીરાને ભક્તિ માર્ગથી સંસારના માર્ગ તરફ વાળવાના અનેક પ્રયાસો કર્યા. તેમના આ પ્રયાસો છતાં પ્રભુમાં પ્રેમ દીવાની મીરા પગમાં ઘૂંઘરું બાંધીને નાચવા લાગી અને કહેવા લાગી, હું તો મારા નારાયણની છું. તેમને શંખ અને ચક્ર છે જે વિષ્ણુના અવતાર છે. મીઠી વાંસળીના સૂર રેલાવે છે તેવા નારાયણની હું દાસી છું. રાણાજી તેથી ક્રોધ ભરાય છે અને સેવકને બોલાવીને ઝેરનો કટોરો મીરા પાસે મોકલે છે. છતાં કૃષ્ણ લીનમાં તલ્લીન થઈને ઝેરનો કટોરો અમૃતમાં પરિવર્તિત થાય છે અને મીરા તે પીવે છે અને નાચવા લાગે છે. તો પ્રસ્તુત છે મીરા ભજન. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. 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 પગ ઘૂંઘરું બાંધ મીરા
विष का प्याला राणा जी भेजा पीवत मीरा हाजिर है विष का प्याला राणा जी भेजा पीवत मीरा हाजिर है विष का प्याला राणा जी भेजा विष का प्याला राणा जी भेजा
આજના કાર્યક્રમની છેલ્લી પ્રસ્તુતિ છે શ્લોકમ અને તિલ્લાના. શ્લોકમ એ સંસ્કૃત ભાષાનો ઉચ્ચ કક્ષાનો શ્લોક છે, જેમાં માત્ર અભિનય દર્શાવવામાં આવે છે. શ્લોકમનો સમાવેશ નૃત્ય વિભાગમાં કરવામાં આવ્યો છે. શ્લોકમ પછી તરત જ રજૂ થશે તિલ્લાના. સમગ્ર કાર્યક્રમની આ એક વિશિષ્ટ કૃતિ છે. તિલ્લાનામાં તાલની રમઝટ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. વિલંબિત, મધ્ય અને દ્રુત ત્રણેય લયનો અહીં ઉપયોગ કયો છે. તિલ્લાનામાં પગની અટપટી લયભંગીઓ હોય છે. શિલ્પસમ આકર્ષક અંગભંગીઓ પણ અહીં જોવા મળે છે. તો પ્રસ્તુત છે તાલ વૈવિધ્ય ધરાવતી કૃતિ તિલ્લાના, રાગ કેદાર, તાલ આદિ. તિલ્લાના બાદ રજૂ થશે મંગલમ. વિના વિઘ્ને આ મંગલ કાર્ય નૃત્યનો કાર્યક્રમ પૂર્ણ થયો તે બદલ ઈશ્વરને અનુલક્ષીને ત્યાગરાજ રચિત આ કૃતિ છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ આ કૃતિ દ્વારા કરવામાં આવશે. તો પ્રસ્તુત છે શ્લોકમ, તિલ્લાના અને મંગલમ. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यो वन्दे विष्णु भवभयहरं नादृतन तुमृतन धीं तनं तपनि सरि तनधिर गम पनि नादृतन तुमृतन धीं तनं तपनि सरि तनधिर गम पनि नादृतन तुमृतन धीं तनं तपनि सरि तनधिर गम पनि
ri ra ga ma pa ni na da 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 dum da 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 ni ta nam ta pa ni sa ri da da ri ra ga ma pa ni na da 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 dum da 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 ni ta nam ta pa ni sa ri da da ri ra ga ma pa ni na da 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 dum da 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 ni pani sa ri da na di ra ga ma pa ni tum da ta na pani sa ri ga ma pa ni na da ta na ni ta nam ta ta na di ra ma da ta na tum da ta na ni ta nam ta pani sa ri ta na di ra ga ma pa ma da ta na tum da ta na pani na da ta na dum da ta na ni pani sa ri ta na ri ra ga ma pani na da ta na dum da ta na ni ta na pani sa ri ta na ri ra ga ma pani na da ta na dum da ta na ni pani sa ri ta na ri ra ga ma pani na da ta na ta nam ta ta na ri ra ga ma pani na da ta na dum da ta na ni na da ta na dum da ta na ni ta nam ta pani sa ri ta na ri ra ga ma pani na da ta na dum da ta na ni pani sa ri ta na ri ra ga ma pa na da ta na dum da ta na ni ta na ri ra ga ma pa ni na da ta na dum da ta na ni na da ta na dum da ta na ni ta nam ta pani sa ri ta na ri ra ga ma na da ta na dum da ta na ni ta nam ta pani sa ri ta na ri ra ga ma pa na da ta na dum da ta na ni ta nam ta pani
ది రగ మ పని నాద తన దుంగ తనది నాద తన దుంగ తన సగ మగ ససని నాద తన దుంగ తన సగ మగ ససని నాద తన దుంగ తన సగ మగ ససని సగ ససని కని పా మగ మ పని నిన్ను నమ్మినా